નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। શિયાળો હોય અને ગરમા ગરમ મૂઠિયા મળી જાય તો મજા જ પડી જાય। આજે આપણે બનાવશું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મૂળાના મૂઠિયા। આ મૂઠિયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે। તો ચાલો ફટાફટથી મૂળાના મૂઠિયા બનાવવાનું શરૂ કરીએ। મૂળાના મૂઠિયા બનાવવા માટે આપણે જોઈશે 3 મધ્યમ કદના મૂળા, તેના પાન સાથે 3 કપ બાજરાનો લોટ, 2 ચમચી ચણાનો લોટ। મસાલામાં જોઈશે હળદર, હિંગ, લાલ મરચું, ધાણા જીરું પાવડર, મીઠું, આદુ, મરચાં અને લસણની પેસ્ટ, સફેદ તલ, લીલા ધાણા। વઘાર માટે જોઈશે રાઈ, લીમડો, તેલ અને ખાંડ। સૌપ્રથમ આપણે 3 નંગ મૂળા લીધા છે। આપણે મૂળાના પાનને એકદમ ઝીણા સમારી લેવાના છે। અને મૂળાની છાલ કાઢીને તેને પણ સરસ રીતે છીણી લેવાની છે। આ પાન અને છીણ મૂઠિયાને ખૂબ જ સરસ સ્વાદ આપશે। હવે આપણે એક મોટા વાસણમાં 3 કપ બાજરાનો લોટ લઈશું। હવે આપણે તેમાં 1 ચમચી સફેદ તલ, ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, સમારેલા લીલા ધાણા। હવે આપણે તેમાં બધા મસાલા ઉમેરીશું। સૌથી પહેલા આપણે તેમાં 5 ચમચી હળદર, 5 ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી રંગ ખૂબ જ સારો આવે છે। અડધી ચમચી તીખું લાલ મરચુંને ઉમેરી દઈશું। તેમાં 2 ચમચી ચણાના લોટને ઉમેરી દઈશું। તેની સાથે જ આપણે તેમાં 1 ચમચી ધાણા જીરું નાખી અને 1 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું। આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં છીણેલા મૂળા અને સમારેલા પાનને ઉમેરી દઈશું। મૂળામાં પાણીનો ભાગ હોય છે, એટલે પહેલાં તેને બરાબર મિક્સ કરી લઈશું। પછી જરૂર મુજબ થોડું થોડું પાણી નાખીને મીડિયમ લોટ બાંધી લઈશું। આપણો લોટ તૈયાર છે। હવે હાથમાં થોડું તેલ લગાવી આ રીતે લાંબા મૂઠિયાને વાળી લઈશું।
મેં સ્ટીમરમાં પાણી પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે આપણે જાળી ઉપર થોડું તેલ લગાવશું, જેથી આપણા મૂઠિયા ચોટે નહીં. હવે બધા મૂઠિયાને ગોઠવી અને ઢાંકણ બંધ કરી 10 મિનિટ સુધી મીડિયમ આંચ પર થવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. દસ મિનિટ પછી ચાકાની મદદથી આપણે ચેક કરી લઈશું. જો આપણું ચાકુ સાફ નીકળે તો સમજવું કે મૂઠિયા બફાઈ ગયા છે. હવે તેને ઠંડા થવા દઈશું અને પછી તેના નાના ટુકડા કરી લઈશું. હવે એક કઢાઈમાં 2 મોટા ચમચા તેલ ગરમ કરીશું. આપણું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ, આઠ થી 10 લીમડાના પાન, બે લીલા મરચાં, અને 5 ચમચી હિંગ ઉમેરશું. છેલ્લે 1 ચમચી સફેદ તલ નાખીને મૂઠિયા ઉમેરી દઈશું. હવે ઉપરથી થોડી હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને 2 ચમચી ખાંડ ઉમેરી દઈશું. ખાંડ ઉમેરવાથી સ્વાદ સારી રીતે બેલેન્સ થશે. છેલ્લે લીલા ધાણા નાખી 2 મિનિટ માટે સાતડી લેશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ અને પોચા મોળાના મૂઠિયા. તમે તેને ચા,
ટમેટો કેચઅપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.